હવે એ કૃષ્ણને તમે ગોતવા જાઓ તો નહીં મળે. હતા એટલો મળ્યા શ્રી, પણ અત્યારે આપણામાં ગોતવાના છે. હવે અહીંયાનો રૂપ રંગ જુઓ ને, ત્યાં રોમ હતા, કૃષ્ણ હતા, રોમોબીર હતા, એ ગોતવા જાઓ તો નહીં મળે. પણ કોઈ સદગુરુ મળી જાય, કોઈ મહાપુરુષ મળી જાય તો તમારો જીવનો ઉદ્ધાર થઈ જાય બાપા. નકર મેળ પડાવો નહીં, ગમે એમ કરો તોય. કૃષ્ણ કોને કીધા, ગોપીઓ કોને કીધી, આ બધું ગોતવાનું છે. આ ક્યારે ખબર પડે? આ ઇન્દ્રિયો છે ને એ ગોપીઓ જ છે બધી. પણ એવો પરમાત્મા રહેવા વાળો છે, એને ગોતવાનો છે. પણ એ ક્યારે મળે? કોઈ સદગુરુ મહાપુરુષ મળી જાય ને ત્યારે મળે. એટલે કીધું છે કે મનસા મારણી જાગતા ન જેવો, જાગતા ન જેવો તો તમને નિરંતર દેહ મળે. મનસા મારણી જાગતા ન જેવો, મનસા મારે ઘોડે જાગતા ન જેવો. કે પથ્થર પૂજે તો હરી મળે તો હું આખો પહાડ પૂજું. પહાડ થી તો જગ્યા બને, ચીક ચીક થાય સંસાર. મનસા મારણી ઘોડે જાગતા ન જેવો. જાગતા નરની વાત કરી છે. સાવ સુવાળી લાપસી ધરી દેવને જઈ, ખાનારા તો ખાઈ ગયા, દેવને નો આવી વાસ. બસ હવે આટલું આપણે વિચારવાનું છે કે આપણે શું કરી રહ્યા છીએ. જો ખાતો હોય તો એને કોઈ ધરવા જાય જ નહીં. પણ આ તો નહીં ખાતા ને એટલે બધા થાળ ધરવા જાય કે ખાઓ ખાઓ. પણ એના બાપો ખાતો હોય તો એના બે દીકરા હોય ને બે, તો એ વારા કાઢે. માતા પિતાના પણ વારા કાઢે કે મહિનો મારા છે ને મહિનો ઓલ્યા નાખે. હા બોલો. અને આ થાળ તમે રોજ ધરો છો એ ખબર છે કે ખાતો નહીં એટલે ધરો. આપણે ખાવું છે ને. પણ હમણાં હાથો હોય જો મારા જેવો ખાવા વાળો હોય ધરો વાળો લ્યો, રોજ આવો ધરવા વાળો. જો બે દાડા આવો તો આવો, ત્રીજા દાડા બંધ થઈ જાઓ બાપા. એટલે કીધું છે કે જાગતા નર જેવો, મનસા મારણી જાગતા નર જેવો તો તમને મળે નિરંતર દેવ. મનસા મારણી જાગતા નર જેવો. આ જાગતા નર ની વાત કરી છે બાપા. આપણે આમાં અત્યારે તો હમણાં તો દશામાનું વર્ષ ચાલી રહ્યું છે. ધમ ધોકા બહુ આરતીઓ અને થઈ રહી છે. બરાબર છે, એ બરોબર છે. પણ હવે 10 દિવસ એની આરતી આપણે કરશું, એના 10 દિવસ પૂજા કરશું, હારા હારા ઢાળ ધરશું, અને 10મા દાડે નું શું થાય? હે પધરાઈ દેવા, ઊંધા માથે નાખી દેવાના. તો પછી આપણે આપણા મનમાં વિચારો કે આપણે શું કરી રહ્યા છીએ. આપણે કહેતા નહીં, કરો જે કરતા હોય બરોબર છે, પણ આપણે શું કરી રહ્યા છીએ આપણે વિચારવાનું છે. પણ કોઈ સદગુરુ મળી જાય, મહાપુરુષ મળી જાય તો તમારો પ્રકાશ થઈ જાય કે હું કોણ છું અને પરમાત્મા કોણ છે. પરમાત્માની ઓળખાણ કરવી હોય તો સદગુરુના ચરણોમાં જવું પડે. એ સિવાય વેળ પડાવો નહીં. જેસલને બી કીધું તું કે જાગીને જુઓ ને જાડેજા રાજા. હા, મત જુઓ નિંદ્રામાં. એટલે જાડેજો ભૂઈ ગયો તો કે જાગતો તો? ઊંઝો નતો. પણ એને સ્વરૂપમાં જાગવાનું કીધું છે. પણ સ્વરૂપમાં કોણ જગાડે? કોઈ ગુરુ મળી જાય, કોઈ મહાપુરુષ મળી જાય તો મેળ પડાવો છે કે નહીં પડાવો. હમણાં સાગરમાં અમારા મહારાજે ગાયું હતું કે શેરડીના કેવું શેરડીમાંથી સાર કાઢ્યો, સાકર પડ્યું નામ, નામ કાશી, નામ ગંગા, નામ તીર્થને ધામ. બોલો સુણજો જ્ઞાનની નિશાની. તો સુણી લો જ્ઞાનની નિશાની. આ તો આ વાત છે. પણ આ શેરડીમાંથી રસ ક્યારે નીકળે? આપણું શરીર
ગુરુ મહારાજને હોપી જવું પડે. પણ પહેલા તો આપણે મનુષ્ય બનવું પડે. મનુષ્ય બન્યા સિવાય ગુરુ મહારાજના ચરણોમાં જવાય નહીં. પહેલા 5 વસ્તુની પ્રતિજ્ઞા પાળવી પડે આપણે. ચોરી, જારી, મોજ, દારૂ ને જુગાર, આ 5 વસ્તુ પાળો, પછી તમે મનુષ્ય જ બનો. એ સિવાય મનુષ્ય તમે ન બની શકો. તમારા માના ગ્રહમાં હો ને એટલે તમે કોલ આવીને સૂચ્યા હો કે મને છોડ તો હું તારું પરમાત્માનું ભજન કર્યું. પણ તમારો છુટકારો થઈ જાય એટલે તમે બધું ભૂલી જાઓ. પછી ભગવાન નહીં કહો તમે ત્યાં હું હોય એટલે આ ભૂલી ગયા છીએ આપણે. એટલે આવા મહાપુરુષો આપણને યાદ કરાવે છે. આ યાદ કરાવાયા છે. આ બધા ટપાલી છે, ગુરુ મહારાજના ટપાલી છે બધા, કે ટપાલ પહોંચાડજો એવી રીતે. પણ કોઈ સદગુરુ મળી જાય તો મેળ પડે. અને આ સંતોના દેશમાં પાનભાઈ કીધું કે નહીં નાતી જાતી તારા દેશમાં પાનભાઈ, નાતી જાતી નહીં તારા દેશમાં કે મન મેલીને આવો મેદાનમાં પાણીનું પીવે બીજી ભાત. આ ગુરુ મહારાજની તાકાત છે બાપા. અમો નાતી કે જાતિ કરશો ને તો એ હજુ તમને આવરણ જૂથ નથી. આ નાતી જાતિ હની છે? આવરણની છે. આપણે આ 5 તત્વોનું આવરણ છે. આપણે એટલે નાતી જાતિ છે જ નહીં. પણ આ આવરણ આપણને વધ્યું છે એની નાતી જાતિ છે આપણને. પણ કોઈ સંત મળી જાય, કોઈ મહાપુરુષ મળી જાય તો પ્રકાશ થાય. એટલે નહીં જાઓ. જાણે જેસલ ને તોરણ મળ્યા હતા એટલે તોરણ મળ્યા એટલે એનો પ્રકાશ થઈ ગયો. ઘણા કીધું કે આ આરે બેઠો પેલા મારે ગયા એટલે પીર થઈ ગયા. પણ એમ પીર નહીં થવાતું બાપા. અત્યારે ઘણા બેઠા છે, આટલી જટ્ટાઓ છે, કોટિયા વાળી બેઠા છે, પણ સાચી વસ્તુની જેની જાણ નહીં ને એ બધું નકામું છે. પછી પણ જયારે ખબર પડી જાય કે હું કોણ છું ને પરમાત્મા કોણ છે, તે દાડે તમારો પ્રકાશ થઈ જાય. તમે બધાને ઓળખતા છો, આખા કુટુંબને ઓળખો, ભાઈ ભાવણ કાકા કુટુંબ માસીઓ બધાને ઓળખો, મામા. પણ તમે તમને નથી ઓળખતા ને એ અધૂરું જ છે. તમે તમારી ઓળખાણ કરી લો, કોઈ મહાપુરુષના ચરણોમાં જતા રહો તો મેળ પડશે ને કે નહીં પડે. કરીએ સદગુરુની વાત કરી છે, આ ગુરુની વાત નથી કરી. ગુરુ બંધનમાં બોધન, સદગુરુ બંધન તોડાવે, આટલો ફેર છે. કંઠી ગુરુની વાત નહીં. આ દાદા તમે જુઓ ને, અત્યારે તો આટલી જટા હોય, ભગવા પહેરે હોય એટલે તરત પજે પડે, ઓ બાપુ આવો, બાપુ આવો, બાપુ આવો. પણ આગામો આવા મહાપુરુષો હોય પણ એનો કોઈ નમે એમ નહીં આવતા. પણ જ્ઞાન તો બધે મળે છે. ધોતિયા પહેરણમાં મળે, પેન્ટ શર્ટમાં મળે, બધામાં મળે. પણ જે મહાપુરુષે પામેલા હોય એના ફાઈન જાઓ તો આ વસ્તુ મળે. અર્જુનને પણ કૃષ્ણ ભગવાને કીધું હતું કે અર્જુન, જો મને તારે ઓળખવો હોય ને તો કોઈ તત્વજ્ઞાની જોઈ જતો રહે તો તારો પ્રકાશ થાય ને કે તું મને ઓળખી નહીં શકે. પણ આ ઓછે ઓળખાવો નહીં. પણ ગુરુ આલે ઓછો તો મને આ ચોપડાની ઓછે તમને ખબર ન પડે ને કે અત્યારે પરમાત્મા બધામાં છે નથી. પરમાત્મા ન હોય તો ભજન ન થાય. આ બોલાય નો આપણાથી. જો પરમાત્મા અવર જેટલો હશે, પરમાત્મા બેઠા છો બધા, નક્કી કરો કે બધામાં એક છે કે અલગ અલગ છે, કે બાહ્યોમાં એક છે કે બાહ્યોમાં બીજો છે, એ તમે નક્કી કરો.
પણ પરમાત્મા એક જ છે. પણ કોઈ ગુરુ મળી જાય, કોઈ સદગુરુ મળી જાય તો બેડો પાર થયો છે, નકર નહીં બેળ આવે. પછી કીધું કે આખા ભગતે કે ગઈ ગઈ ગાડો ભર્યા તો હાજર નો હાજર. તમે ભજન ગો, વાણી ગો, પણ તમારામાં ન હોય તો પછી ક્યાંથી આવવાનું છે? કુવામાં હોય તો અવાડામાં આવે, નકર હું આવે? કોઈ ન આવે. શું કહે છે? તાર ઇમનો તો કુવામાં ભૂસકા મારો તો કોઈ ન થાય. પણ કુવામાં પાણી હોય તો અવાડામાં આવે તો પશુ પંખી બધા પીવે. પણ સંતની તો બહુ તાકાત છે. સંતોની અને ગુરુ મહારાજની તો આપણે કોઈ આ મુખની આપણે કહીએ ખબર નહીં. એના ગુણગાન આપણે ન કહીએ છીએ. એક બે ગાયો હતી અને ગંગા જમણા અહીં કિનારે, નદીના કિનારે હતી. અને એ ગુરુ મહારાજનો આશ્રમ હતો. ગુરુ મહારાજનો આશ્રમ હતો એટલે આ ગાયો રોજ સવારે દાડો મૂકે ને, સાંજ પડે એટલે ગાયો અહીંયા આવે આશ્રમે. આશ્રમે આવી અને જો આશ્રમ હતો ને અહીંયા આવોટે, એટલે આવોટે ને એટલે જે કાળી થતી હતી ને એ સફેદ થઈ જાય. કેવી થઈ બાપા? સફેદ. ખાલી આવોટે એના ચરણના રજમાંથી, રજ પડી હોય સંતોની, એના રજમો કાળથી ધોળી થઈ જાય. બરોબર. પછી મહારાજે પૂછ્યું કે માતાજીઓ તમે કોણ છો, ક્યાંથી આવો છો? એટલે કે અમે ગંગા અને જમના છીએ. તો કે તમે કેમ અહીં આવો છો? એટલે અમારા કોઈ પાપીઓ પાપ ધોઈ જાય છે, એના પાપથી અમે કાળી થઈએ છીએ અને તમારા પગના ચરણના રથથી અમે સફેદ થઈએ છીએ. આ સંતની તાકાત છે, કોઈ બીજાની તાકાત નહીં. સંત કરીએ કે બીજા કોઈની તાકાત નહીં. આ બોલ સદગુરુ મહારાજ